प्रणाम सुंदर साथ जी। श्री अक्षरातीत परम धामना मूल मिलावाथी श्री राज्य महाराज આપણને ખેલ દેખાડવા માટે કેટલી વાર પધાર્યા। શ્રી ઇન્દ્રાવતી સખી વાણીમાં કહે છે, પાંચ બેર ધની આયે મુજ કારણ। ધનીજીએ કેટલી કૃપા કરી છે કે આપણા માટે 5 વાર તેઓ આવા દુઃખદાયી સંસારમાં આવ્યા। આવો આપણે મૂળ મિલાવામાં થયેલ પ્રેમ સંવાદની ઝાંખી પ્રેમથી નિહાળીએ। ત્રીજી ભૂમમાં સખીઓ શ્રી રાજ્ય મહારાજજીને કહે છે, go higher than the key higher. प्यारी सखियों, તમારે આજે ક્યાં ફરવા જવું છે? હે ધણી, અમારે તો અક્ષરબ્રહ્મનો ખેલ જોવા જવું છે, બીજે ક્યાંય જવું નથી। હે સખિયો, આ વિચાર તમારા મનમાં કેવી રીતે પ્રગટ થયો? અમે સવારે તે અક્ષરબ્રહ્મને જોયા હતા, ત્યારથી જ એમનો ખેલ જોવા માટે અમને ઉત્સાહ થયો છે। માયા કેવી હોય વાલાજી? આ અસત કોને કહેવાય? દુઃખ કેવું હોય? આ જળ એટલે શું? વાલાજી અમને બતાવો ને। પણ માયા તો બહુ જ શક્તિશાળી છે। માયાનો ખેલ તો તમને ભૂલાવી દેશે, પોતાને, પરમધામને અને મને પણ ભૂલી જશો। વાલી સખીઓ, શ્રી રાજજી મહારાજ કહે છે તે સાચું માનો। ખેલમાં જઈને તમે બધું ભૂલી જશો તો પાછા પરમધામ કેવી રીતે આવશો? નહીં ભૂલીએ ધનીજી, અમે નહીં ભૂલીએ પોતાને, પરમધામને અને તમને કેવી રીતે ભૂલી શકીએ છે? તમે તો અમારા ધની છો। અચ્છા, તો સાંભળો સખીઓ, હું તમને ખેલ દેખાડીશ, પણ તમે ભૂલશો ને ભૂલશો। સાંભળો સખીઓ, હું તમને પેલા વ્રજ અને રાસલીલા રમાડીશ। એમાં હું શ્રી કૃષ્ણ બનીને બ્રહ્મલીલા કરીશ। ત્યારબાદ હું તમને જાગડી લીલામાં ઉતારીશ। જાગડી બ્રહ્માંડમાં હું અરબ દેશમાં આવીને ભવિષ્ય બતાવીશ અને 10 સદી પછી સદગુરુના રૂપમાં તારતમ લઈને આવીશ। પછી શ્રી ઇન્દ્રાવતી સખીના દિલમાં બેસીને હું બ્રહ્મવાણીને પ્રગટ કરીશ, તમને બધાને જગાડીશ ને હું પરમધામ લઈ આવીશ। તો ચાલો સખીઓ, હવે હું ગોકુળની વ્રજ લીલામાં તમને લઈ જાઉં। શ્રી રાજ્ય મહારાજ સખીઓને અક્ષર બ્રહ્મના ખેલમાં ઉતારે છે। નારાયણની સૃષ્ટિના 14 લોક બ્રહ્માંડમાં, મૃત્યુલોકની અંદર અને મૃત્યુલોકના જંબુદ્વીપમાં અને જંબુદ્વીપમાં પણ ભરતખંડના ગોકુળ ગામમાં વ્રજલીલા થઈ। તો આવો સુંદર સાજી, આપણે નટખટ કાનુડાની દાણલીલાને જોઈએ। माथे महिमा खंडो भार, वचन रंगना उठला वालता, वचन रंगना उठला वालता, रमता मन मार जाऊं श्री परमधाम रे, के मार जाऊं मथाती सुधाम रे, के मार जाऊं
પરમધામ રે કે મારે જાઉં વક્રાતીત ધામ રે કે મારે જાઉં શ્રી પરમધામ રે કે મારે જાઉં વક્રાતીત ધામ રે વ્રજમાં કીધી આપણ વાતડી એતા સગડી માહેશને કામ કરતા અતિ ગણા કામ કરતા અતિ ગણા પણ કીણ નવ છાડ્યો ને મારે જાઉં શ્રી પરમધામ રે કે મારે જાઉં વક્રાતીત ધામ રે કે મારે જાઉં શ્રી પરમધામ રે કે મારે જાઉં વક્રાતીત ધામ રે કે મારે જાઉં શ્રી પરમધામ રે કે મારે જાઉં વક્રાતીત ધામ રે હે માહો માહે વિચાર જ કરતા વાત જ કરતા આત્મ સહુની એક જ દિશે આત્મ સહુની એક જ દિશે જુજવી તે દિશે દેહ રે મારે જાઉં શ્રી પરમધામ રે કે મારે જાઉં વક્રાતીત ધામ રે કે મારે જાઉં શ્રી પરમધામ રે કે મારે જાઉં વક્રાતીત ધામ રે કે મારે જાઉં શ્રી પરમધામ રે કે મારે જાઉં વક્રાતીત ધામ રે એ લીલા અખંડ થઈ એહનો આગળ થાશે વિસ્તાર એ પ્રગટ્યા પૂરણ પાર બ્રહ્મ એ પ્રગટ્યા પૂરણ પાર બ્રહ્મ મહામતી તણો આધાર રે મારે જાઉં શ્રી પરમધામ રે કે મારે જાઉં વક્રાતીત ધામ રે કે મારે જાઉં શ્રી પરમધામ રે કે મારે જાઉં વક્રાતીત ધામ રે કે મારે જાઉં શ્રી પરમધામ રે કે મારે જાઉં વક્રાતીત ધામ રે બાલ સ્વરૂપ ધારણ કરીને શ્રી કૃષ્ણજીએ 11 વર્ષ 52 દિવસ સુધી અદ્ભુત પ્રેમ લીલા કરી અને ત્યાર પછી વંશીનાદ થયો જેમાં દરેક સખીએ પોતપોતાનું નામ સાંભળ્યું અને ઘર સંસાર બધું જ ઊભું મૂક્યું. સુખદેવ મુનિજી પણ શ્રીમદ ભાગવતમાં ગોપીઓના પ્રેમ અને સમર્પણની ખૂબ પ્રશંસા કરે છે. ગોપદ વચ્ચે એણે સમય શુભજીએ નિર્ધાર્યો તે સારણ ત્રાટ કડીને ત્રટકા કર્યા કઈ બંધડા હતા જે સંસાર. તો આવો સુંદર સાંજે તાળીઓની ગડગડાટ સાથે રાસલીલાની આ કૃતિને વધાવીએ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. જોગ માયાનો દેહ ધરીને શ્રી શ્યામજી ગયા કૈયા. જોગ માયાનો દેહ ધરીને શ્રી શ્યામજી ગયા કૈયા. સત પીરતે હાથે
રાસલીલામાં ધામધણી અક્ષરાતીત શ્રી કૃષ્ણજીએ આપણને ખૂબ જ સરસ પ્રેમમય લીલા રમાડી. આ બાલ લીલા વ્રજ અને કિશોર લીલા રાસ રમ્યા પછી એ જ ધામધણી હુકુમના સ્વરૂપ બનીને અરબ દેશમાં પધાર્યા. ત્યાં આવીને એમણે 1000 વર્ષ પછી થનાર જાગની લીલાના વિષયમાં આગમ ભાખ્યું. શ્રી રાજી મહારાજના આ ત્રીજા સ્વરૂપ પછી એમણે મારવાડ દેશ અને ઉમરકોટ ગામમાં ચોથું સ્વરૂપ ધારણ કર્યું. આ વખતે પિતા મધુ મહેતા અને માતા કુંવરબાઈની કોખને ધન્ય ધન્ય બનાવીને ધનીજી શ્રી દેવચંદ્રજીના રૂપમાં પ્રગટ થયા. બોલો શ્રી સદગુરુ મહારાજ કી જય. પરમાત્માની ખોજ કરતી વખતે એમને 3 વાર શ્રી રાજી મહારાજે સાક્ષાત દર્શન આપ્યા. પહેલી વાર તો સિપાહીના વેશમાં ધનીજી દર્શન આપીને અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારે તો શ્રી દેવચંદ્રજી એમના વાસ્તવિક સ્વરૂપને ઓળખી જ ના શક્યા. પરંતુ બીજા દર્શન વખતે એમને આ વિષયમાં ખુલાસો મળી ગયો કે મને સિપાહીના વેશમાં પહેલા દર્શન આપનાર તો શ્રી કૃષ્ણજી જ હતા. આવો સુંદર સાજી, આપણે બીજા દર્શનની સુંદર ઝાંખીને નિહાળીએ, જેમાં શ્રી દેવચંદ્રજીને વ્રજ લીલા અને વ્રજરાજ શ્રી કૃષ્ણજીના દર્શન થયા છે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. પ્રણામ યશોદા મૈયા. પ્રણામ દેવચંદ્રજી. મારે શ્રી કૃષ્ણજીને મળવું છે. તેઓ શ્રી ક્યાં છે? શ્રી કૃષ્ણ તો ગ્વાલ બાલો સાથે વનમાં રમવા ગયા છે. તમે મોદક અને નાસ્તો લઈને ત્યાં જાઓ, બધા મળીને આરોગજો. પ્રણામ મૈયા. પોટલી લઈને શ્રી દેવચંદ્રજી વનમાં જાય છે. વનમાં ગ્વાલ બાલ રમી રહ્યા છે. શ્રી દેવચંદ્રજી એક ગ્વાલ બાલને પૂછે છે, શ્રી કૃષ્ણજી ક્યાં છે? મારે એમને મળવું છે. કોણ શ્રી કૃષ્ણજી? અહીંયા તો ઘરે ઘરે શ્રી કૃષ્ણજી છે. મારે તો નંદ બાબાના પુત્ર શ્રી કૃષ્ણજી સાથે મળવું છે. અહીંયા તો બહુ જ બધા નંદજી છે. તમારે ક્યાં નંદજીનો પુત્ર શ્રી કૃષ્ણજીને મળવું છે? અરે, મારે તો યશોદા મૈયાના પુત્ર શ્રી કૃષ્ણજી સાથે મળવું છે. ઓહ, ઈ તો પેલી ટોડીમાં રમી રહ્યા છે. અચ્છા, પ્રણામ. શ્રી દેવચંદ્રજી ત્યાં ચાલ્યા જાય છે. શ્રી કૃષ્ણજી એમને જોઈને ટોળેથી બહાર આવ્યા અને શ્રી દેવચંદ્રજીને દર્શન આપ્યા. પ્રણામ શ્રી કૃષ્ણજી. પ્રણામ શ્રી દેવચંદ્રજી. કહો, બધું કુશળ મંગલ છે ને? તમે તે દિવસે કચ્છના રણમાં ભૂલા પડ્યા હતા, ત્યારે મેં સિપાહી ભેષમાં આવીને તમારા માર્ગદર્શન કર્યું હતું, યાદ છે ને? ઓહ, તો સિપાહી વેશમાં શ્રી કૃષ્ણજીએ જ મને દર્શન આપેલા. એટલે કે શ્રી કૃષ્ણજી જ મારા આત્મના ધણી છે. હવે મારે શ્રી કૃષ્ણ લીલાને પૂરી રીતે સાંભળવી છે, કારણ કે જેમને હું નાનપણથી શોધી રહ્યો છું તે તો મારા આત્મના ધણી શ્રી કૃષ્ણજી જ છે. કનૈયા, કનૈયા, આલ્યો ઘૂઘરી પ્રસાદ તમારા વલ્લભ માટે લાવ્યો છું. લ્યો દેવચંદ્રજી, આપત ગ્રહણ કરો. શું વિચાર કરો છો શ્રી દેવચંદ્રજી? ઘૂઘરી પ્રસાદ લ્યો ને. હે કૃષ્ણજી, હે ધણીજી, પેલા આપ લ્યો ને. પહેલા તમે લ્યો શ્રી દેવચંદ્રજી. હે કૃષ્ણજી, પેલા તમે લ્યો, હું તમારી પ્રસાદી લઈશ. શ્રી કૃષ્ણજી અને શ્રી દેવચંદ્રજી બંને એકબીજાને દુના આપીને પ્રસાદ ગ્રહણ કરવાનો આગ્રહ કરે છે. પેલા આપ કરતા કરતા શ્રી દેવચંદ્રજીનું ધ્યાન તૂટી ગયું
અને તે ઘૂઘરી પ્રસાદ ધ્યાનમાં બેસેલા શ્રી દેવચંદ્રજીની સામે પ્રગટ થયો. પરંતુ હવે શ્રી દેવચંદ્રજી પ્રસાદ ગ્રહણ કરવા કોને આગ્રહ કરે? માટે તેઓ શ્રી ઘૂઘરી પ્રસાદ ગ્રહણ કરે છે. બીજી વારના આ દર્શન થકી શ્રી દેવચંદ્રજીની આત્મામાં એક વાતનો ચોક્કસ નિર્ણય થયો કે મારી આત્માના ધણી માત્ર ને માત્ર શ્રી કૃષ્ણજી જ છે અને એમણે કરેલી બ્રહ્મલીલા વ્રજરાસને મારે ઊંડાણથી સમજવી છે. માટે શ્રી દેવચંદ્રજી ભાગવત કથા સાંભળવાનો નિર્ણય લે છે. હવે હું સંકલ્પ કરું છું કે શ્રી કૃષ્ણ લીલાને પૂરી રીતે હૃદયમાં ગ્રહણ કરીશ. એના માટે મારે ગમે તેટલો સમય કેમ ન લાગે. यह आज्ञा निज मूल की लखी साथ नहीं और ल्याई प्रगट पूर्व समय श्यामा को ते ही ठोर. સુંદર સાજી, આ કોના હુકમથી થયું? શ્રી રાજજી મહારાજના હુકમથી જ શ્રી દેવચંદ્રજીએ છોટી કાશીના રૂપમાં પ્રસિદ્ધ જામનગરમાં આવીને અહીં 14 વર્ષ નિષ્ઠાબંધ ભાગવત સાંભળ્યું. એમની મહેનતથી પ્રસન્ન થઈને શ્રી કૃષ્ણજીએ શ્યામજીના મંદિરમાં એમને ત્રીજી વાર દર્શન આપ્યા. શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. શ્રી સદગુરુ મહારાજ કી. શું આપ મને ઓળખો છો? મારું મન કહે છે કે આપ મારા આત્મના ધણી છો. હે ધણી, આપ મને આપના સ્વરૂપની પૂર્ણ પહેચાન કરાવો. તો સાંભળો દેવચંદ્રજી, પરમધામમાં તમારું નામ સુંદરબાઈ સખી છે. તમે દુઃખ રૂપી ખેલ જોવા માટે આવ્યા છો. તમે એકલા નથી આવ્યા. 12,000 સખીઓ તમારી સાથે આ જાગરીના બ્રહ્માંડમાં આવી છે. આનાથી પહેલા તમે વ્રજ અને રાસલીલામાં આવ્યા, પણ તમારી ખેલ જોવાની ઈચ્છા અધૂરી રહી ગઈ હતી. માટે તમે ત્રીજા જાગરીના બ્રહ્માંડમાં આવ્યા છો. હવે હું તમને 16 અક્ષરનો તારતમ મંત્ર આપું છું, જેમાં મારું નિજ નામ શ્રી કૃષ્ણ છે. આ નિજ નામ મંત્ર થકી તમે પૂરી દુનિયાને જગાડજો. બધી સખીઓને જગાડી એમને પરમધામ લઈ આવજો. હે ધણી, તે સખ્યો મને ક્યાં અને કેવી રીતે મળશે? હું પોતે એમને તમારી પાસે મોકલીશ. તમે એમને ઓળખીને તારતમ જ્ઞાન આપીને જાગૃત કરજો. જેવી આપની આજ્ઞા મારા ધણી. શું તમારે હજી કંઈ પૂછવું છે તો પૂછી લો, કેમ કે હવે આવી રીતે દર્શન નહીં મળે. કેમ ધણી, આપ શ્રી ક્યાં જશો? હું તો તમારા દિલમાં બેસીને જાગરી કાર્ય કરીશ. અરે વાહ, તો મારે પૂછવાનું શું બાકી રહે છે? હે ધણી, હે કૃષ્ણજી, આપ મારા દિલમાં બિરાજમાન થઈ જાઓ. શ્રી કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. શ્રી સદગુરુ મહારાજ કી જય. શ્રી ધામ કે ધની કી જય. શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ કી જય. શ્રી દેવચંદ્રજીને અતિ આનંદ થયો. વ્રજરાસ પરમધામના દર્શન થયા. સૌથી પહેલા સુંદર સાથ ગામજીભાઈની જાગણી થઈ. બોલો શ્રી સદગુરુ મહારાજ કી જય. ધની શ્રી દેવચંદ્રજી મહારાજના હસ્તકમળથી શ્રી 5 નવતનપુરી ધામની સ્થાપના થઈ. શ્રી કૃષ્ણજી દ્વારા આલિકા લીલા થવા લાગી, જેમાં 10 સખીઓ સહિત શ્રી કૃષ્ણજી
દિવસમાં 3 વાર દર્શન પ્રદાન કરતા. સુંદર સાતનો મેળાવડો જામ્યો. વ્રજ રાસ જાગની અને શ્રી પરમધામની લીલાઓનો અહીં સમન્વય થયો. વિક્રમ સંવત 1675ની સાલમાં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીત શ્રી રાજજી મહારાજે 5મું સ્વરૂપ ધારણ કર્યું અને શ્રી ઇન્દ્રાવતી સખીના માધ્યમથી પ્રગટ થયા. એમનું લૌકિક નામ શ્રી મહારાજ હતું. વિક્રમ સંવત 1687માં માગસર સુદ નવમીના પાવન દિવસે શ્રી સદગુરુ અને શ્રી મહારાજનો મિલાપ શ્રી 5 નવતમપુરી ધામમાં થાય છે. મોટા ભાઈ ગોવર્ધનજી એમની સાથે શ્રી મહારાજને લઈ આવે છે, જે માત્ર 12 વર્ષ 2 મહિના અને 10 દિવસના છે. તો આવો હવે આપણે પણ આ દર્શનની સુંદર ઝાંખીને નિહાળીએ. प्रणाम सदगुरुजी। हे महाराज, तुम आए सब आइए, दीपक है सब दूर. તમે તો પરમધામના શ્રી ઇન્દ્રાવતી સખી છો. શ્રી સદગુરુ હાથ પકડીને શ્રી મહારાજને પોતાની પાસે બેસાડે છે. હું તમને જાગૃત બુદ્ધિ અને મારો આવેશ આપું છું, જેનાથી તમે પરમધામની વાતોને સમજી શકશો. હું તમારા ચરણોમાં સમર્પિત થાઉં છું. હવે શ્રી મહારાજ તારતમ જ્ઞાન ગ્રહણ કરતા કરતા યુવાન થયા. સતગુરુ મહારાજ એમને જાગની કરવાનો આદેશ આપે છે. 25 વર્ષની ઉંમરમાં તો એમણે લૌકિક અને આધ્યાત્મિક બંને તરફનું જ્ઞાન મેળવી લીધું. એમની મહેનત અને સમજને જોઈને શ્રી સદગુરુ મહારાજે પ્રસન્ન થઈને એમને ભવિષ્ય અને જાગણીની જિમ્મેદારી આપી. મહારાજ, હવે તમે તારતમ જ્ઞાનમાં નિપુણ બની ગયા છો. હું તમને આદેશ આપું છું કે તમે દેશ વિદેશમાં શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મને ફેલાવો. સાકુંડલ અને સૌકુમાર સત્વને ગોતીને જગાવો. મારો આશીર્વાદ છે કે તમે મહામતી દરજાને પ્રાપ્ત કરશો. આપની જય હો સદગુરુ મહારાજ. હું આપનો આદેશ શિરોધાર્ય કરું છું. હું વ્રજ, રાસ, જાગની અને બ્રહ્મધામની લીલા સમજાવીને બધી સખીઓને જગાડીશ. સંસારમાં બ્રહ્મવાણીને પસરાવીને સંસારને સુખ શીતલમય બનાવીશ. આપનું નિજનામ શ્રી કૃષ્ણ અને નિજનામ મંત્રને પણ 14 લોકમાં ફેલાવીશ. આ બ્રહ્માંડને આપની દયાથી અખંડ બનાવીશ. શ્રી સદગુરુ મહારાજ કી જય. શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. શ્રી ધામ કે ધણી કી જય. બોલ બોલ पंजे वाले की जय. अब लीला हम जाहिर करे, जो सुख सैया हृदय धरे. पीछे सुख होसी सबन, पसरसी 14 भवन, पसरसी 14 भवन. આવો સુંદર સાથજી, આપણે સહુ અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણજીનો દિવ્ય સંદેશ વિશ્વભરમાં ફેલાવીએ. શ્રી સદગુરુ મહારાજની સુક્તિ તુમ સેવા સે પાઓગે પારને ચરિતાર્થ કરીએ. તો આ ઉત્તમ પરોપકારના કાર્યમાં જોડાવા માટે કોણ કોણ તૈયાર છો? તો બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. All right, so this was wonderful, outstanding. I don't have words what to say. All kids who were the performance, come on the stage. And audience, do I have to tell you to clap? You guys should be clapping as much as possible. Kids have done a fantastic job. You don't need me to ask you to clap. Wonderful, outstanding. How do I zoom out? Zoom out. How do I zoom out?
બેસી જા બેટા, બેસી જા, બેસી જા. Sit down. Look over here, guys. Look at the screen. Look over here, Rajiv. Look. Everybody look over here. Here you go. શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. સદગુરુ રામાનંદજી જય. પ્રાણ બોલો શ્રી પ્રાણના પ્યારા કી જય. Leave this seat. No. Okay. One more microphone. One more microphone. Hello. बेटा हम आइए तो थोड़ा आइए क्या तो भी ले मेरा
બોલો શ્રી પ્રાણનાથ की સદગુરુ મહારાજજી કૃષ્ણ કન્યા Wonderful. A good round of applause. Arash Tumhara Mera Dil Hai. Now did you guys notice they were not reading, they had memorized this Vani, which is outstanding. Great job, God bless you. Alright, so we will proceed for our third performance of tonight. And this is a dance performance by Ria and Isha. So Ria and Isha, please get ready, come to the stage for your performance. હે યશોદાનો લાલો મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે હાલો હાલો આવી જાઓ both of them were dancing. So the next performance of the evening is another dance. So this dance performance will be performed by Radha, Jaisvi, Vedika and Aditya.
So please, performance, come to the stage. Radha, Jasvi, Vedika, and Aditya. करके इशारा बुलाए गई रे, करके इशारा बुलाए गई रे, बरसाने की छोरी राधा गोरी गोरी, बरसाने की छोरी राधा गोरी गोरी, करके इशारा बुलाए गई रे, बरसाने की छोरी राधा गोरी गोरी, बरसाने की छोरी राधा गोरी गोरी। That was awesome. I love this song, and they are the youngest artist. So they definitely youngest artist for the day. Is that it? Is that it? Who? और है? All right, so round of applause of our young artist. So I think we had a couple of dances. Maybe let's switch gears and go back for bhajan. So for bhajan performance, I would like to call Wani and Haley. So let's listen to the melodious bhajan from Wani and Haley. Wani and Haley, please get ready and come to stage fast. Black from what? Because of the sound? भगवत प्यारे की जय, शाह जी शाह के संग
guys are classically trained professionally, the way you were singing. So great job. And I will also take this moment to thank you, Ashish Bhai, for taking care of our audio visual. I think he did such an outstanding job. Without these audio visual system, we wouldn't have had fun. So let's give him a big thank you to Ashish Bhai for taking care of audio and visual for the entire event. So let's move quickly to our second last performance of tonight. So this is the second last performance, and it's going to be a dance performance by Ian. So dance performance by Ian. Ian, please come to the stage for your performance. सबकी स्वामी अंतर्यामी पूरन कीजिए काज देवकी नंदन तुमको वंदन रखते सबकी राज सबके स्वामी अंतर्यामी पूरन कीजिए काज मन मंदिर में सजे बिहारी मनमोहन तेरी छवि अति प्यारी मन मंदिर में सजे बिहारी मनमोहन तेरी छवि अति प्यारी बंसी बजैया रास रचैया तारन हार में तुम ही के भैया तुमसे बड़ा कहाँ कौन कन्हैया श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा सबकी राज सबके सामने अंतर्यामी पूरन कीजिए काज Alright, so isn't Hyam so cute? He's looking so cute, and he was looking great just standing and doing the steps. A round of applause for Hyam. Alright, so I know everybody is getting tired, so we are almost towards the end of the evening. So this is our last performance of tonight, and the title is Ranchor Rangila. Oh my god, I'm just intrigued. What is this title and what is the performance? So Ranchor Rangila, Urmi, Meher, Arya, Navya, Shriji, Shrija, Jia, Devi, Ketri. Please get ready and come to the stage for Ranchor Rangila. Ikaw beta, terbaca kan ada video mah itu. Kalau ada ni, ada video sekolah, ada ni. Ada ni, dia pernah kalian.
performance was nothing short of a Bollywood dance performance. Well done. So all the artists, we have little something for you. Everybody who performed, please come near here and grab something for you guys. This is just for the excellent performance and a lot of hard work everybody has put into it. Another round of applause for everybody, and that is wonderful. So this concludes our evening program for tonight. Parque da mãe na casa.